કોઈ ક્લાસ તમે લ્યો છો તો એની કોઈ પ્રિપેરેશન તમે કેવી રીતે કરો છો, કેવી રીતના બધું શીખો છો પોતે કે એક બાળકને તમે આ ભાષા શીખવી શકો? કોઈ પણ વસ્તુ શીખવા માટે એટલે કે એનું અધ્યયન કરવા માટે પણ પાત્રતા કેળવવી પડે, અને આ તો અધ્યાપન એટલે કોઈકને શીખવવાની વાત છે. આવો સાવ સરળ જ વિચાર કર્યો, એટલે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હોય એમ આપણે એવું નક્કી કર્યું આપણે નિષ્ઠાપૂર્ણ રીતે આ કાર્ય કરવું. અને તમે આ 5 વર્ષથી કાર્ય કરી રહ્યા છો, તો આગળ ભવિષ્યનું તમારું વિઝન શું છે આ કાર્યની પાછળ? હું દ્રઢપણે એવું માનું છું કે ભાઈ જ્યારે ધ્યેય શુદ્ધ હોય ત્યારે સાધનો એની જાતે ગતિ કરતા હોય. વિનોબા ભાવે તો એમનું એક ઉક્તિ છે કે સિંહના બચ્ચાને જો તમે ગધેડાની ભાષામાં શીખવો તો એ કેવી ત્રાડ પાડશે. અને શું કારકિર્દિક સફળતા અને સાંસ્કૃતિક મૂળ વચ્ચે સંતુલન શક્ય છે ખરું? સાંસ્કૃતિક સંતુલન વગરની આર્થિક સિદ્ધિ છે ને એ જ નકામી ગણવી જોઈએ. જો આપણે છેવાડાના માણસ સુધી જો સંવાદ ન સાધી શકીએ તો આપણે એના પ્રશ્નો જ કોઈ દી જાણી નહીં શકીએ. ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ભાઈ યથેચ્છસી તથા કુરુ. તું પેલા આ વસ્તુ જાણ કે આપણી ભાષા શું છે. ઘણા માતા પિતા એવું વિચારે છે કે પછી શીખી લેશે મારું બાળક, તો એના વિશે તમે શું કહેશો? કહેવત છે કે પાકા ઘડે કાંઠા ન ચડે. તો જ્યારે ઘડો પાકો થઈ જાય પછી એને કાંઠા ચડી ન શકે. ઓરડાને માટે એક ફાનસ જોઈએ, પૃથ્વીને માટે સૂરજનું ઓજસ જોઈએ, ધનને માટે એક વંશજ કાફી છે, ભાષાને માટે લાખ વારસ જોઈએ. રહીશભાઈ મણિયારની આ પંક્તિ છે, અને આવા જ લાખ વારસ તૈયાર કરવાનું કાર્ય જર્મનીમાં 21 વર્ષથી વસતા એવા મહર્ષિભાઈ મહેતા અને તેમના મિત્રો ઘણા વર્ષોથી ચલાવી રહ્યા છે. એમની આ અનોખી પહેલમાં તેઓ ભારતની બહાર વસતા ગુજરાતી પરિવારના બાળકોને ગુજરાતી ભાષા શીખવે છે. અને એમની વ્યક્તિગત રીતે વાત કરીએ તો તેમણે ગુજરાતી વિકિપીડિયામાં પોતાની સેવા આપી છે, અને ઘણા બધા ગુજરાતી પુસ્તકોને ડિજિટાઇઝ કરવામાં પણ પોતાનું યોગદાન આપ્યું છે. તો ચાલો જાણીએ આપણે એમની આ સફર વિશે અને એમણે આ કાર્યની શરૂઆત કેવી રીતે કરી એના વિશે. વેલકમ ટુ દેશી વીઝ સ્પિલ ધ ચાય સેગમેન્ટ. તો મહર્ષિભાઈ, તમે આટલા વર્ષોથી જર્મનીમાં રહ્યો છો, અને આ બાળકોને જર્મનીમાં ગુજરાતી ભાષા શીખવાનો વિચાર તમને કેવી રીતે આવ્યો? હવે વિચાર તો ઘણા વર્ષોથી ચાલતો જ તો, પણ એની શરૂઆત આમ જોઈએ તો કોરોના કાળ દરમિયાન થઈ. ત્યારે એવો વિચાર આવ્યો કે મારા બાળકને હું કઈ રીતે ગુજરાતી શીખવી શકું, ઘરે પડેલા પુસ્તકો એ કઈ રીતે વાંચી શકે, આપણો જે આ સાંસ્કૃતિક અને આટલો મોટો વારસો જે છે એને કઈ રીતે લઈ શકે. તો એ વિચાર ચાલતો હતો, અને પછી સ્ટુટગાર્ટમાં જ રહેતા મારા 2-3 મિત્રો છે, કવિનભાઈ ત્રિવેદી કરીને છે, તો એમની આગળ રજૂ કર્યો. તો એમને કીધું કે આપણે ચલો ભેગા થઈને આ કંઈક આ કાર્ય કરીએ, અને આપણા અહીંયા આજુબાજુના મિત્રો છે એને સાથે રહી અને એના બાળકોને શીખવવાનું શરૂ કરીએ. અને અમારા ત્રીજા એક મિત્ર છે મયુરભાઈ મોદી કરીને, તો એમને પણ તત્પરતા દર્શાવી કે જો તમે આ કાર્ય કરતા હો તો ગૃહ કાર્યનું બધી જવાબદારી હું સંભાળીશ, કારણ કે આ કામ દેખાતું નાનું છે પણ એ જ્યારે સાતત્યપૂર્ણ રીતે કરવા જઈએ તો દર અઠવાડિયે એટલો જ સમય કાઢવો એ એકલા માટે તો શક્ય જ નથી. એટલે એમનો સહકાર મળ્યો અને એવી રીતે આ કાર્ય શરૂ થયું. બરાબર. તમે કીધું કે કોરોના ટાઈમથી તમે આ કાર્ય ચાલુ કર્યું, તો અંદાજે કેટલા વર્ષથી આ કાર્ય તમે કરી રહ્યા છો? એટલે અમે 2020માં આ કાર્ય શરૂ કર્યું, અને ત્યારથી લઈને આજ દિવસ સુધી આમ જોઈએ તો લગભગ 5 રવિવાર એવા હશે કે જેમાં અમે નહીં કરાવી શક્યા હોય, પણ કોઈ દિવસ એવો રવિવાર ન હોય કે જ્યારે અમે આ બાળગોષ્ઠી ન કરી હોય. એટલે ત્યારથી આ કાર્ય એમને એમ ચાલે છે. એટલે આ રવિવાર એટલે ખાલી વીકેન્ડમાં જ તમે આ ક્લાસ ચલાવો છો કે
પછી વીકડેઝમાં પણ ક્યારેક ક્યારેક કરાવતા હોવ? હા, એવું એટલે ખરું? અમે રવિવાર આની માટે નિશ્ચિત કરેલો છે અને અમે એવો પ્રયત્ન કરીએ કે કોઈ દિવસ સમય પણ અમે બદલીએ નહીં. હમ. કારણ કે નહીતર અમારામાં પણ આળસ આવી જાય કે ભાઈ આજે 11 ની બદલે 12 વાગે કરીએ, કોઈક દિવસ એમ કે 12 ની બદલે 1 વાગે કરીએ. એવું નહીં. અમે જે સમય નક્કી કરેલો છે એ સમય હંમેશાની માટે નિશ્ચિત જ રહે અને અમે એવું પણ ઈચ્છીએ અને એવો પ્રયત્ન કરીએ કે આ સમય કોઈ દિવસ બદલાય નહીં. એટલે દર રવિવારે જર્મનીના સમય મુજબ 11 થી 12 અમે એવો અવશ્ય પ્રયત્ન કરીએ કે એ બાળગોષ્ઠી અમે કરીએ છીએ. બરાબર. અને તમે શું ખાલી જર્મનીના જ બાળકોને શીખવો છો કે પછી બહારથી કોઈ પણ તમારી સાથે જોડાયેલું છે અત્યારે બહારના કોઈ કન્ટ્રીઝમાંથી? એટલે અમે જ્યારે શરૂઆત કરી ત્યારે આજુબાજુના મિત્રો જ હતા અને હમ. ધીમે ધીમે અ, વાલીઓ જોડાતા ગયા અને બાળકોને મજા આવવા માંડી અને એમણે એમના મિત્રોને વાત કરી અને એમ કરતા આ કાર્ય મોટું થતું ગયું અને આજે અમે જોઈએ તો ઘણા બધા દેશોમાંથી જેમ કે અમારે નેધરલેન્ડ્સ છે, પછી સ્વિટ્ઝરલેન્ડ છે, પછી ડેનમાર્ક છે, એ બધા આજુબાજુના દેશોમાંથી બાળકો જોડાય છે. ઘણા બાળકો તો જાપાનથી છે, પછી અમુક બાળકો અમેરિકાથી પણ જોડાયેલાના દાખલા હમ. છે. અમારે સમયનો જે આ ડિફરન્સ ટાઈમ ઝોનનો ડિફરન્સ છે હમ. છતાં પણ અને આશ્ચર્યની વાત એ કે અમુક બાળકો તો ભારતથી પણ જોડાય છે. અરે તો વાહ. એ અમારે માટે પણ નવાઈની વાત હતી કે ગુજરાતી જર્મનીમાંથી કોઈ ગુજરાતના બાળકને અહીંથી શીખવે પણ એવું બને છે અને અમને પણ એ વાતનો આશ્ચર્ય છે. બરાબર છે. હવે તમારી આ સામાન્ય રીતે આ કોઈ ક્લાસ તમે લ્યો છો તો એની કોઈ પ્રિપરેશન તમે કેવી રીતે કરો છો? કેવી રીતના બધું શીખો છો પોતે કે એક બાળકને તમે આ ભાષા શીખવી શકો? હા, એટલે એ તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો કે કોઈ પણ વસ્તુ શીખવા માટે એટલે કે એનું અધ્યયન કરવા માટે પણ પાત્રતા કેળવવી પડે અને આ તો અધ્યાપન એટલે કોઈકને શીખવવાની વાત છે. હમ. એટલે એની માટે તો કેટલી પાત્રતા કેળવવી પડે. અમે શરૂઆતમાં જ વિચાર કર્યો તો મેં પોતાનું ગુજરાતી એમ વિચારું તો કઈ આપણે કોઈને શીખવી શકીએ કે ગુજરાતીમાં BA MA કરેલું હોય ને હમ. કંઈક સાહિત્યમાં આપણો આટલું મોટું યોગદાન હોય એવું તો કાંઈ છે નહીં. પણ હવે હમ. એમ કીધું કે આ અત્યારે આપણે નહીં કરીએ તો આપણા બાળકને તો કાંઈ જ નહીં આવડે. એટલે હમ. આપણી પાસે એટલે કે આપણા કુવામાં જેટલું છે એટલું તો આપણે હવેડામાં ઠાલવીએ. એમ આવો સાવ સરળ જ વિચાર કર્યો. એટલે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન હોય એમ હમ. આપણે એવું નક્કી કર્યું આપણે નિષ્ઠાપૂર્ણ રીતે આ કાર્ય કરવું હમ. અને જેટલું આવડે છે એટલું તો પીરસવું. અને ભાષાકીય સજ્જતા એટલી નથી પણ નિષ્ઠા છે આ શીખવવા બાબતની અને ભાષા પ્રત્યેનો એટલો લગાવ છે તો હમ. એવું થાય છે કે ના આટલું તો પીરસી દેવું બાળકોને અને ચાલે છે. અને આમ કેટલી મહેનત લાગે આની પાછળ રોજની? એમ કહી શકું કે 1 કલાક 2 કલાક તમે પોતાનો કેટલો સમય આમાં નાખો છો કે આ તમે બાળકોને શીખવી શકો? હા, એટલે આ તો વાંચન મારો આમ જુઓ તો નૈસર્ગિક શોખ જ છે. એટલે હમ. કે મને વાંચન બહુ ગમે અને મારી નવરાશની પળોમાં હું વાંચન કરતો હોઉં છું. એટલે એ દરમિયાન જે સામે આવ્યું હોય કવિનભાઈ પોતે છે તો એમને બાળકોની વાર્તામાં બહુ સારી પકડ છે અને બાળકોને જકડી રાખી શકે એવી એમની વાર્તા કહેવાની શૈલી છે હમ. અને એવી વિષય વસ્તુ ગોતી શકે છે. એટલે અઠવાડિયા દરમિયાન અમે જ્યારે જ્યારે મોકો મળે ત્યારે આવે ક્યારે શું વાર્તા કેવી એ અમે વિચારી રાખતા હોઈએ હમ. અને એ રવિવાર આવે ત્યારે આપણે બાળકોને પીરસતા હોઈએ છીએ અને વાર્તાની સાથે સાથે આપણે લેખન કાર્ય કઈ રીતે આગળ વધારવું એનો પણ થોડો વિચાર કરતા હોઈએ હમ. અને એવી રીતે અમે ત્રણેય મિત્રો સાથે મળી અને આ કાર્ય કરીએ. હમ. એટલે બધાય અલગ અલગ કાર્ય કરો કે કોઈ એક વાર્તાના સાઈડ શું કહેવાય પ્રયત્ન કરે, કોઈ એક લખવાનું એ બધું શીખવે, એ રીતના તમારું કઈ રીતે હોય છે એ બધું? એટલે એનું બંધારણ એવું છે કે એટલે કાર્યને વિભાજન એવી રીતે કર્યું છે કે હમ. કવિનભાઈ છે એમને નાના બાળકો કારણ કે અલગ અલગ ઉંમરના બાળકો જોડાયેલા હોય હમ. તો કવિનભાઈ છે એ નાના બાળકોને પોષે એવી વાર્તા કે હમ. હું થોડું
વધારે ભારે વિષય વસ્તુ હોય કે જે પૌરાણિક વાતો હોય કે કંઈક બીજી વાત હોય કે થોડા મોટા બાળકોને આનંદ આપે એવી, અને લેખન કાર્ય પણ હું એવી રીતે વિચારું કે ભાઈ એવા બાળકોને એવી રીતે લેખન કાર્ય આપવું. એટલે અને મયુરભાઈ છે એ દર અઠવાડિયે ગૃહ કાર્ય છે એની જવાબદારી એમણે સંપૂર્ણ ઉપાડી છે. તો ગૃહ કાર્ય કઈ રીતે રસપ્રદ બનાવવું કે બાળકને મન થાય કે આજે મારે લેશન કરવું છે, જેમ કે આપણે આડી ઊભી ચાવી છે, ચિત્રો દ્વારા મેળવણું કરવાનું છે, પછી અક્ષરોની પારખ છે, તો એવી રીતે એ ખૂબ મહેનત કરી અને એવા ગૃહ કાર્ય તૈયાર કરે છે. તો અમારા એમના સહિયારા પ્રયાસથી આ કાર્ય એવી રીતે ચાલે છે. તમે આ જ્યારે કાર્યની શરૂઆત કરી હતી ત્યારે તમારી સાથે કેવી રીતે લોકો જોડાયા હતા? કોઈ માધ્યમ હતું એવું કે જેનાથી લોકોને ખબર પડી કે તમે આ કાર્ય કરો છો? હા, એટલે આમ જોઈએ તો અનાયાસ જ કહી શકાય એવી રીતે વાલીઓ જોડાણા કે કોરોના કાળ હતો, બાળકો ઘરે હતા, કરવાનું કાંઈ હતું નહીં, નિશાળો બંધ હતી અને અમને આ વિચાર તો ઘણા વખતથી આવતો હતો. તો અમે થોડા આજુબાજુમાં રહેતા મિત્રોને કીધું કે આપણા બધા બાળકો અત્યારે ઘરે કંટાળે છે, ચાલો થોડી વાર્તાઓ કહીએ અને થોડું થોડું લખતા શીખવીએ, કારણ કે જો આ બાળકો લખતા નહીં શીખે તો એમનો ભાષાથી નાતો જે છે એ હંમેશા માટે તૂટી જશે. એટલે એમને કીધું અને 5-10 બાળકો જોડાણા અને એમને ત્યાંથી આ કાર્યની શરૂઆત થઈ અને ચાલે છે, હજી આનો સતત ચાલે છે. એટલે વર્ડ ઓફ માઉથ થી. હા, એવું કહી શકાય કે વર્ડ ઓફ માઉથ જેને કહેવાય. તો અત્યારે તો અલગ અલગ બધા ગુજરાતી સમાજ છે ત્યાં આ કાર્યની નોંધ લેવાણી એની જાતે, અને ત્યાંથી આખા જર્મનીમાંથી અને આજુબાજુના દેશોમાંથી લોકો જોડાણા અને એ રીતે અત્યારે બાળકો સાથે રહીને કાર્ય કરે છે. ખૂબ જ સરસ. હવે આ જે આપણા દર્શક મિત્રો જોઈ રહ્યા છે એમાંથી કોઈને તમારા સાપ્તાહિક ક્લાસમાં જોડાવવું હોય તો એના માટેની શું પ્રક્રિયા છે? જોડાવા માટે બહુ સરળ પ્રક્રિયા છે. અમારે એક વોટ્સએપનું ગ્રુપ છે, એમની હું તમને માહિતી આપી દઈશ. તો એમાં જોડાઈ જવાનું હોય છે. અને સારી વાત એ છે કે હમણાં ગયા અઠવાડિયે જ પ્રથમ વર્ગ હતો, એક નવી બેચ શરૂ કરી, કે કારણ કે ઘણા બધા વાલીઓ એવું પૂછતા હતા કે હવે અમારું બાળક મોટું થયું છે અને એને પણ જોડાવાનું છે, એટલે જે 3-4 વર્ષથી ભણતા હતા બાળકો એમની સાથે વાત કરી અને કીધું કે હવે નવા બાળકો જોડાય તો એની માટે થોડી તૈયારી કરી અને અત્યારે એક નવા વર્ગો પણ શરૂ કર્યા છે. તો એમાં ઘણા બધા બાળકો, એટલે આશરે 70 જેવા બાળકો જોડાણા, તો એમની સાથે હવે શરૂ થઈ છે. અને આ વિદ્યાર્થીઓના ઉંમર પ્રમાણે કઈ રીતે તમે ક્લાસ ડિવાઈડ કરો છો કે ભાઈ આ આટલાથી આટલા વર્ષનો વિદ્યાર્થી આ ક્લાસમાં, કે પછી એનાથી મોટું હોય તો એનો અલગ ક્લાસ, કે એની કોઈ એવું કોઈ પ્રક્રિયા ખરી કે તમારી, કે વિભાજન કરવાની? હા, એટલે આ તમે બહુ સારો પ્રશ્ન પૂછ્યો. અને એમ જોઈએ ને તો આ એક શિક્ષાની દ્રષ્ટિએ આ બહુ અઘરું કામ એટલા માટે છે કે અલગ અલગ ઉંમરના બાળકો એક સાથે જ્યારે બેસે છે વર્ગમાં, તો એ પ્રયોગ અમે પણ પહેલા નહોતો કર્યો અને વિચાર કરતા હતા કે સાવ નાના બાળકો, એટલે 3 થી લઈને 13 વર્ષના બાળકો એક જ વર્ગમાં બેઠા હોય તો દરેકને પોષે એવી વાત અલગ હોય અને કહેવાની રીત અલગ અલગ હોય, અને એમને સાથે બેસાડી રાખવા અને જકડી રાખવા 1 કલાક માટે એ થોડું કપરું કામ હતું. પણ એ રીતે અમે નક્કી કર્યું કે થોડી બાલિશ કહી શકાય એવી વાર્તાઓ કહેવી, અને એ દરમિયાન મોટા બાળકો કંટાળે નહીં એવી રીતે વિષય વસ્તુ આવરવું, અને લેખન કાર્યમાં બળજબરી ન કરવી. અને એ રીતે, એટલે નાના બાળકો હજી થોડો અક્ષરો ઉતારતા હોય ત્યાં મોટા બાળકો ઘણા એમ કે અમારે લખાઈ ગયું છે, તો એમ કે કાંઈ વાંધો નહીં, તમે હવે બીજા બાળકો લખશે. એટલે એવી રીતે ચાલે છે. અને આનંદ આશ્ચર્ય કહી શકાય એવી બાબત છે કે ભાઈ એ લોકો સાથે બેસીને કરે છે, સારું છે. હવે અહીંયાના બાળકો જર્મન વાતાવરણમાં મોટા થતા હોય તો એમના માટે ગુજરાતી ભાષા એક નવી ભાષા કહેવાય, બરાબર? તો એ આ ક્લાસમાં રસથી જોડાય છે કે પછી મા બાપના જોરથી? હવે એની માટે નવી કહી શકાય કે નહીં એ તો એમના મા બાપે એને નવી કરીને
પ્રસ્તુત કરી છે કે નહીં એના ઉપર આધાર રાખે. કારણ કે આમ જોઈએ તો ઘરનું વાતાવરણ જો ગુજરાતીમાં પીરસેલું હોય બાળકને તો એની માટે તો એમ થાય કે આ ગુજરાતી મમ્મી પપ્પા બોલે છે અને મારે પરિવારવાળા બોલે છે, તો આ ભાષા નવી નથી, બટ હા મને નથી આવડતી લખતા, મેં લખતા નથી જોઈ, તો એ એમની માટે થોડું જેને કહેવાય ને કપરું રહે, તો એની માટે આપણે પ્રયત્ન કરતા હોઈએ છીએ. કારણ કે ભારતમાં મોટું થયેલું બાળક અને જર્મનીમાં મોટું થયેલું બાળક એને ભાષાકીય સજ્જતા સાવ અલગ અલગ હોય. એનું કારણ હું તમને થોડુંક આમાં વિસ્તારથી કહું તો એવું થાય કે જો ભારતમાં બાળક મોટું થાય તો એના વાલીની સાથે સ્કૂટર ઉપર જતું હોય બહાર, કે તો દુકાનના બોર્ડ વાંચે, ઘરમાં કંઈક લખેલું હોય ગુજરાતીમાં, છાપું આવે, બા દાદા હોય. હવે વિદેશમાં રહેતું બાળક હોય તો એ આમ જુઓ તો એકલું હોય, એને આખા અઠવાડિયા દરમિયાન ભાષા સાથેનો તો એને પરિચય થવાનો જ નથી. તો એની માટે વાલી થોડો પ્રયત્ન કરે, કારણ કે આ કાર્ય આપણે પીરસી દઈએ કે ભાઈ 1 કલાકમાં એમને થોડું ભાષા આપે, પણ બાકીનો સમય એ વાલી સાથે રહે છે, તો સાથે જોડાયેલા વાલીઓ પણ એટલા સારો સહકાર આપે છે કે બાળકોને સતત એમાં પ્રયત્ન કરતા હોય છે. એટલે એ રીતે જર્મનીમાં રહેતા અથવા તો વિદેશમાં રહેતા બાળકો માટે આ પ્રયત્ન થોડો વધારે નિષ્ઠાપૂર્વક આપણે કરવાની આપણી જવાબદારી છે. એટલે એ રીતે થાય છે. હવે તમે આ 5 વર્ષથી કાર્ય કરી રહ્યા છો, તો આગળ ભવિષ્યનું તમારું વિઝન શું છે આ કાર્યની પાછળ? હા, એટલે વ્યાપ તો એની જાતે જ્યારે, એટલે હું દ્રઢપણે એવું માનું છું કે ભાઈ જ્યારે ધ્યેય શુદ્ધ હોય ત્યારે સાધનો એની જાતે ગતિ કરતા હોય. એટલે જો અમે સાચી નિષ્ઠાથી આ કાર્ય કરીએ છીએ અથવા તો કરતા હોઈએ તો બાળકો એની જાતે આ ઝીલી લેશે. અને આગળની રૂપરેખા તમને કહું તો, અથવા તો ઈચ્છા કહું તો, રૂપરેખા તો જે અત્યારે ચાલે છે એમાં થોડા સુધારા અમે કરતા રહીએ, અને એ જેમ જેમ સમય વીતતો જાય એમ અમને જરૂરિયાત લાગતી જાય, અમે પણ શીખતા જઈએ, તો એમાંથી આપણે આગળ વધતા લઈએ, વડીલોનું માર્ગદર્શન લઈએ. પણ સાથે સાથે એક ઈચ્છા એવી ખરી કે આનો વ્યાપ એટલે કે એવી રીતે વધે કે દરેક વિદેશમાં વસતા ગુજરાતી મા બાપ અથવા તો ભારતીય મા બાપ પોતાના બાળકોને પોતાની માતૃભાષા તો શીખવે. બરાબર. કારણ કે ભાષા જ એક સંસ્કૃતિની નો સેતુ છે. ભાષાથી જ સંસ્કૃતિને સધાય છે. એટલે જ્યાં સુધી આપણે માતૃભાષા નહીં શીખીએ ત્યાં સુધી આપણે સંસ્કૃતિથી જોડાઈ શકશું નહીં. અને મને જાણવા મળ્યું છે કે તમે આ કાર્ય નિઃશુલ્ક કરો છો, તો આ કેટલા વર્ષથી તમે આ રીતે નિઃશુલ્ક કાર્ય કરો છો અને કેવી રીતના આ કરી શકો છો? મેઇન તો એ સવાલ છે. હવે આનો શુલ્ક તો અમારો પોતાનો આનંદ અને બાળકોને જે આનંદ આવે છે એ જ એનું શુલ્ક છે. અને આમ જોઈએ તો આ કાર્ય કરવા માટે તમારી નિષ્ઠા સિવાય બહુ ખર્ચ નથી. જો તમે ધારો કે ભાઈ મારે મારા બાળકને અથવા તો મારી આજુબાજુ રહેતા બાળકોને મારી માતૃભાષા તો શીખવવી જ છે, કે આ આપણો વારસો છે એ કઈ સાવ આપણે વ્યર્થ તો જવા નહીં દઈએ, એટલું ખાલી આપણે સંકલ્પ કરીએ તો આ કાર્ય ચોક્કસ થઈ શકે. અને આ સફરે તમને વ્યક્તિગત રીતે કોઈ બદલાવ આવ્યો છે તમારા લાઈફમાં? હા, આમ જોઈએ તો ઘણું બધું શીખવા મળે. બાળકો સાથે દર અઠવાડિયે સમય વિતાવીએ ત્યારે એનો એક આનંદ અલગ હોય છે. અને ઘણીવાર આપણે કોઈ બહાર જઈએ, કોઈ પ્રસંગે જઈએ, અમારે ગુજરાતી સમાજના પ્રસંગો થાય ત્યારે નવા નવા બાળકો આવે અને અચાનક બાળક સામેથી મળવા આવે અને એની જે કાલી ગેલી ભાષામાં આપણી સાથે વાત કરે અને આપણને ઓળખી જાય અને આપણને મળવા આવે, બસ એનો જે આનંદ છે એ બહુ મોટો છે. હવે અહીંયા રહેતા બાળકોને જર્મન ભાષા તો શીખવાની જ હોય છે, સાથે સાથે ઘણા મા બાપ ઇંગ્લિશ પણ બોલતા હોય છે કે ઇંગ્લિશ વર્ડ્સ અમુક શીખવાડે, ને હવે તમે ગુજરાતી ભાષા શીખવવાની પહેલ કરી છે, તો આટલી બધી ભાષાઓ શીખવવામાં બાળક ગૂંચવાઈ જાય કે પછી એ માન્યતા સાચી છે કે ખોટી? એમ
યુનિસેફ અને યુનેસ્કોનું માતૃભાષા વિશેની શિક્ષણ ઉપર જ રિસર્ચ છે આ બાબતે જ. અને એમનું પણ એવું તારણ છે, અને વૈજ્ઞાનિક રીતે તમે જોવા જાઓ તો બાળકને માતૃભાષામાં જે શિક્ષણ મળે એ સૌથી શ્રેષ્ઠ હોય, પણ એ વિદેશમાં રહીને તો શક્ય નથી. બરાબર. તો આપણને એવું લાગે કે શું ગૂંચવાઈ જાય, તો કોઈ પણ બાળક છે ને એક સાથે 8 ભાષા શીખી શકે. 8 ભાષા? 8 ભાષા સુધી એ શીખી શકે. તો તમને એવું લાગતું હોય કે ના હું આને ગુજરાતી તો નહીં આવડે ચાલે, પણ એને ચાલો જર્મન ઇંગ્લિશ પીરસી દઈએ, એ શીખવીએ એને, ગમે એમ કરીને શીખવીએ, તો એ જે વિચાર છે એ સાચો નથી એમ. અને વિનોબા ભાવે તો એમનું એક ઉક્તિ છે કે સિંહના બચ્ચાને જો તમે ગધેડાની ભાષામાં શીખવો તો એ કેવી ત્રાડ પાડશે. એટલે તમે જે ભાષા બોલતા હો એ જ બાળકને શીખવો, અને જે વાતાવરણની ભાષા છે એ બાળક આપોઆપ ગ્રહણ કરશે, કારણ કે તમારી શક્તિ કરતા બાળકની શક્તિ અનેક ગણી વધારે છે ભાષા શીખવા બાબતની. આપણે આ ઉંમરે કોઈ નવી ભાષા શીખીએ અને બાળકને જો બેસાડીએ તો બાળક તમારી કલ્પના બહાર બહુ ઝડપથી નવી ભાષા શીખતું હોય છે. એની ગ્રહણ શક્તિ એટલી તીવ્ર હોય છે. તો એ શ્રદ્ધા રાખવી. અને તમારા અનુભવ મુજબ બાળકોને ઘણી બધી ભાષા શીખવામાં એનો પ્રતિસાદ કેવો હોય છે? બહુ સરસ. એ પીરસવા ઉપર આધાર છે. તમે એને જે રીતે સારી રીતે એને સમજાવો, શીખવો, રમતમાં શીખવો, એને એવો વિશ્વાસ થઈ જાય કે ભાઈ ના આ તો હું શીખી શકીશ, આ કઈ એટલી અઘરી ભાષા નથી. અને અમે એવો પ્રયોગ કરેલો કે ભાઈ દરેક અહીંયા રહેતા બાળકો હોય તો પોતાના બા દાદા, નાના નાની કે પોતાના સગા સંબંધીને ભારતમાં ગુજરાતીમાં લખેલો પત્ર મોકલે, તો એના ઘરનાને જ્યારે એ પત્ર ગુજરાતીમાં મળે છે તો એના જે દાદા દાદીને જે આનંદ મળે છે એ તો અદ્ભુત હોય છે, અને એની સાથે એ સંવાદ સાધી શકે છે. મેં એવા પણ મા બાપ જોયેલા છે કે જેના બાળકોને ખાલી જર્મન જ ભાષા આવડતી હોય, તો એ એના દાદા દાદી નાના નાની સાથે 5 વાક્યો બોલી નથી શકતા, અને ઓલા લોકો જર્મન ભાષા નથી બોલી શકતા. તો આમાં કોનો વાંક ગણવો? એ તો સૌએ પોતાનું મૂલ્યાંકન કરવાનું રહે, પણ તમે એવું વિચારીએ તો આ વસ્તુ આ દ્રષ્ટિએ મૂલ્યાંકન કરવી જોઈએ. શું તમને એવું લાગે છે કે જર્મનીમાં અથવા તો ભારતની બહાર રહેતા માતા પિતાઓ સંસ્કૃતિ કરતા કારકિર્દીને વધુ મહત્વ આપે છે? એટલે આમ જોઈએ તો આ પ્રશ્ન ખાલી ભારત પૂરતો મર્યાદિત નથી, પણ એટલે કે જર્મની પૂરતો જ મર્યાદિત નથી, પણ આમ સાર્વત્રિક આવું જોવા મળે છે ભારતીયોમાં ખાસ કરીને. અને કારકિર્દીની વ્યાખ્યા આપણે કેવી કરીએ છીએ ને એ પણ આમાં બહુ મોટો ભાગ ભજવે છે. આપણે એવું માનીએ છીએ કે ભાઈ જો બાળકને ઇંગ્લિશ નહીં આવડે તો એને MNC-માં જોબ નહીં મળે, એટલે એ ગુલામીવાળી માનસિકતા કે ભાઈ મારો દીકરો કે દીકરી મોટી થઈ અને કોઈક જગ્યાએ જોબ કરશે, તો એ માનસિકતા પણ બહુ જેને કહેવાય નબળી માનસિકતા કહી શકાય. અને આપણે એવું નથી વિચારી શકતા કે જે વિકસિત દેશોનું તમે પહેલા નામ લીધું કે જર્મની છે, જાપાન છે, સ્પેન છે, પછી ફ્રાન્સ છે, આ બધા દેશો જે છે એ કોઈ ઇંગ્લિશ નથી બોલતું, છતાં એમને આર્થિક સમૃદ્ધિ તો મેળવી જ છે. અને શું કારકિર્દિક સફળતા અને સાંસ્કૃતિક મૂળ વચ્ચે સંતુલન શક્ય છે ખરું? સાંસ્કૃતિક સંતુલન વગરની આર્થિક સિદ્ધિ છે ને એ જ નકામી ગણવી જોઈએ. કારણ કે જો તમે સંસ્કૃતિથી તે છૂટા પડી ગયા તો તમે એ માનવ શું કામનો, એ આપણો દેશનો નાગરિક શું કામનો કે જે બીજા દેશમાં જન્મ્યો છે, એને ભારતના લોકો સાથે વાત કરતા નથી આવડતું, પોતાના માણસો સાથે વાત કરતા નથી આવડતું, તો એ વ્યક્તિ એ કેવો સમાજનું નિર્માણ કરશે એ તો આપણે જ નક્કી કરવાનું ને. તો એક વર્ગ વિભાજનનું જે વાત છે કે જો આપણે છેવાડાના માણસ સુધી જો સંવાદ ન સાધી શકીએ તો આપણે એના પ્રશ્નો જ કોઈ દી જાણી નહીં શકીએ. જો તમે ભારતમાં જાય છે અહીંનું બાળક અને કોઈ ગરીબ માણસને જોઈ
અને એની સાથે ખાલી 2 વાત સાંભળી એના પ્રશ્નો જાણી નથી શકતું, તો અહીંયા એની પાસે બહુ આર્થિક ઉન્નતિ હશે તો પણ એની માટે કાંઈ મદદ નહીં કરી શકે, બરાબર. કારણ કે એના પ્રશ્નો જ નથી જાણી શકતો. એટલે કોઈ પણ સમાજને જોડાયેલો રાખવા માટે સમાજના તળિયાથી લઈ અને ટોચ સુધીના વ્યક્તિઓ એકબીજાને સમજી શકે એવું નિર્માણ આપણે કરવાની જવાબદારી કોની છે? તો કે વાલીઓની છે, કારણ કે વ્યક્તિથી જ સમાજ બને છે. એટલે એ માટે આપણે પ્રયત્ન કરવાનો છે. બરાબર છે. હવે માતા પિતાને તો ઈચ્છા હોય કે એનું બાળક ગુજરાતી શીખે, પણ બાળક જ જો ઇનકાર કરે તો પછી માતા પિતાએ એને બળજબરી કરવી જોઈએ કે એને પસંદગી આપવી જોઈએ કે એને શીખવું છે કે નથી શીખવું? બળજબરી છે ને એ શબ્દ આપણે અથવા તો કોઈ પણ શિક્ષામાં લાવવું જ ન જોઈએ, કારણ કે હું તો એવું માનું છું કે રસ છે અથવા તો એકાગ્રતા છે એ રસમાંથી જન્મે છે. કોઈ પણ વસ્તુમાં આપણે એકાગ્ર ક્યારે થઈ શકીએ? જ્યારે આપણને એમાં રસ પડે ત્યારે. તો જો શિક્ષકો સારી રીતે ભણાવે તો બાળકને એમાં આપોઆપ રસ પડી જશે. તો મા બાપ એમ એને કે ભાઈ આપણી ભાષા છે ને એ કોઈ પણ ભાષા કરતા ઉતરતી નથી. આપણી ગુજરાતી ભાષા લ્યો કે ભારતીય ભાષા લ્યો તો એની માતા સંસ્કૃત ભાષા છે, જે દુનિયાની શ્રેષ્ઠતમ ભાષાઓમાંથી એક છે. તો એના આપણે વારસ છીએ. તો તમે પહેલા જે રહીશભાઈને પંક્તિ કીધી હતી, તો એ બહુ મોટી વસ્તુ છે કે ભાઈ આપણે લાખ વારસ તૈયાર કરવાના છે આપણી ભાષાને જીવતી કરવા માટે. અને આ ભાષા કેટલી મહાન છે એનો તમને ભાઈ આપણી માતૃકાઓ છે, આપણા કક્કા, આપણો બારાક્ષરી, એ કેટલું વૈજ્ઞાનિક ઢબે તૈયાર કરેલું છે અને એનેથી જ આપણે આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા છીએ. તો એનો જે મહિમા છે, દેવનો મહિમા પૂજારી વધારે, તો આપણે આપણી ભાષાનો મહિમા આપણે મા બાપ તરીકે આપણે એની પાસે ગાવો પડે, એનું ગર્વ લેવું જોઈએ. અને ગર્વ લેવા જેવું છે, એને આપણી પાસે ઘણા બધા કારણો છે. એટલે આમ નામ આપણે ગર્વ નથી લેતા, સાવ ખોટું ગર્વ નથી લેતા. એટલે એ ગર્વને દરેક મા બાપ સમજે અને બાળકો સુધી ખાલી સંદેશ પહોંચાડે. પછી ભગવદ્ ગીતામાં કહ્યું છે કે ભાઈ યથેચ્છસી તથા કુરુ. તું પેલા આ વસ્તુ જાણ કે આપણી ભાષા શું છે, આપણે સંસ્કૃતિમાં ડોક્યું કર અને પછી તું નક્કી કર કે ભાઈ તને આખા વિશ્વના ફલકમાંથી કઈ સંસ્કૃતિ, કઈ ભાષા, તને કઈ વસ્તુ વધારે ગમે છે એને તું ઉપાડ. પણ આપણે એને ખાલી એટલી સગવડ તો કરી દઈએ કે જેનીથી આપણી સંસ્કૃતિમાં ડોક્યું કરી શકે. બસ આપણે એટલું જ કામ કરવા ભેગા થયા છે કે જેથી અક્ષરો ઓળખે, આપણી ભાષાને જાણે અને આપણી સંસ્કૃતિમાં બાળક પોતાની જાતે ડોક્યું કરી શકે. અને પછી એની જાતે એ નક્કી કરે કે કયું સંસ્કૃતિ સારી છે, કઈ નથી સારી, એના વિવેક ઉપર છોડ્યું. પણ એને ડોક્યું કરી શકે એટલી આપણે એને ઉર્જા તો આપીએ આપણા તરફથી. બસ એટલું જ આપણું કામ છે. ખૂબ જ સરસ. હવે ઘણા બધા માતા પિતાઓને તો આ સભાનતા છે કે મારા બાળકને માતૃભાષા આવડવી જોઈએ, પણ ઘણા માતા પિતા એવું વિચારે છે કે પછી શીખી લેશે મારું બાળક. તો એના વિશે તમે શું કહેશો? પછી કાંઈ થતું નથી. અને આપણે કહેવત છે કે પાકા ઘડે કાંઠા ન ચડે. તો જ્યારે ઘડો પાકો થઈ જાય પછી એને કાંઠા ચડી ન શકે. અત્યારે આ ઉંમરે આપણે જો બીજી ભાષા શીખવામાં આટલી બધી તકલીફ પડતી હોય તો આ સાચો સમય જ્યારે અવસર ચૂક્યા અને માવઠા થઈ જશે તો એ ક્યારેય બાળક પછી જોડાઈ ન શકે. એટલે બાળક જ્યારે નાનું હોય ત્યારે જ એને આ વસ્તુની સાથે જોડવું અને કોઈ પણ માધ્યમથી જોડવું. આ બાળગોષ્ઠી જે વર્ગો ચાલે છે એ તો એક ખાલી નાનકડું પ્રયાસ છે. મા બાપે જ સાચા પ્રયત્ન કરવા છે. તો એ પોતે કરશે તો એ પોતે જ એનું પરિણામ જોશે કે આ કેટલું મોટું વાત છે. પહેલ તો મા બાપને જ કરવી પડશે અંતે. સાચું. અને આ પહેલ છે એમાં તમને તમારા મિત્રોનો પણ સહયોગ છે, એમની સાથે તમે આ કરો છો. પણ કદાચ ભગવાન ના કરે ને આ પહેલ બંધ થઈ જાય તો એ કયા પ્રકારનો પ્રભાવ પેદા કરી ચૂકી છે? મકરંદ દવેની એક પંક્તિ છે કે મુઠ્ઠી ભરીને મેં તો વેર્યા હતા બીજ, હવે વાદળ જાણે ને વસુંધરા. એટલે આપણે તો આપણો પ્રયત્ન કરી દીધો છે કે હવે એ કેવો પ્રભાવ પાડશે એ તો સમય બતાવશે.
પણ જ્યાં સુધી અમે બાળકોને નું નિરીક્ષણ કરીએ છીએ, અમે અલગ અલગ પ્રકારની કવિતાઓ જ્યારે એમને શીખવતા હોય તો બાળક જે રસથી એ શીખે છે અને મા બાપ એનું જે પરિવર્તન જુએ છે અને જે મા બાપ તરફથી અમને જાણવા મળે છે, કારણ કે અમે સમયાંતરે મા બાપના પણ પ્રતિભાવો મેળવતા હોઈએ છીએ, તો એ જે પ્રતિભાવો આપે છે એ ઉપરથી લાગે છે કે ના, એ મોટા થઈને ગુજરાતી ભાષા બોલશે તો ખરા, વાંચશે તો ખરા, થોડા પુસ્તકો વાંચશે અને એ ભાષાનું અપમાન તો નહીં કરે, એ સંસ્કૃતિનું અપમાન તો નહીં ગણે, એ હીન ભાવ તો નહીં લાવે પોતાનામાં કે અમારી સંસ્કૃતિમાં કાંઈ નથી ને બીજાએ જ બધું કર્યું, એવું એના હીન ભાવના નહીં આવે. બસ એ જ એને જ હું ફળશ્રુતિ ગણું છું. બરાબર છે. હવે મારો નેક્સ્ટ સવાલ છે ને, એનો જવાબ હું એક વાક્યમાં માંગીશ તમારી પાસે, કે આ જર્મનીમાં રહેતા કાં તો ગુજરાતની બહાર રહેતા આપણા ગુજરાતી બાળકોને આ ભાષા કેમ શીખવી જોઈએ? કારણ કે ભાષા જ સંસ્કૃતિનો સેતુ છે, એટલે સંસ્કૃતિના સેતુ માટે ભાષા શીખવી જોઈએ. બરાબર છે. શું તમને એવું લાગે છે કે જે માતા પિતા બાળકોને ગુજરાતી ભાષા નથી શીખવી રહ્યા એ કંઈક ગુમાવી રહ્યા છે? ગાંધીજી એવું કીધું હતું કે આપણે માતૃભાષાને ત્યાગીએ છીએ ને, એના કેટલા ભયંકર પરિણામો છે ને એ અત્યારે આપણે નથી જોઈ શકતા, કારણ કે ઘટનાની આપણે બહુ નજીક ઊભા છીએ. એના દૂરોગામી પરિણામો એટલા ભયંકર હોઈ શકે એની હજી આપણા લોકોને કલ્પના જ નથી, એટલે આપણે બહુ મોટું ગુમાવી રહ્યા છીએ. અને આ માતૃભાષા ગુમાવી એ પોતાની ઓળખ ગુમાવવા નું પહેલું પગથિયું છે એવું કહી શકાય કે? બિલકુલ, અને એ પછી મોટી ખાઈ જ છે, કારણ કે જો તમે સંસ્કૃતિ સાથે જોડાયેલા નહીં રહો તો તમે ક્યાંય ના નહીં રહ્યો, એટલે એ હજી ઘટનાની નજીક છીએ મેં કીધું એમ, એટલે હજી આપણને ખબર પડશે. અને આપણા સમાજમાં એવું કઈ છે કે બાળક જો જર્મન અને અંગ્રેજી સારી રીતે બોલશે પણ ગુજરાતી નહીં બોલે તો એને લોકો જજ કરશે કે આ તો કેવું કે આવડતું નથી એમ? હા, એટલે ગુલામી માનસિકતા એવી છે કે ભાઈ સારું ઇંગ્લિશ બોલે તો સારું કહેવાય, પણ ખરાબ ગુજરાતી બોલે તો એ કોઈને નથી ખરાબ લાગતું. જે બહુ દુરાગ્રહ રાખે છે ને, તમે ધ્યાનથી જોશો ને તો માતા પિતાને જ સારું નહીં આવડતી હોય ભાષા ઇંગ્લિશ અથવા તો જર્મન, અથવા તો એના દાદા દાદીને નહીં આવડતું હોય, એટલે જે એમ કહેવાય છે કે લઘુતા ગ્રંથિ બેઠેલી છે મનમાં, તો એને સારું અંગ્રેજી એનો બાળક બોલે ને એની માટે થોપે છે. બરાબર. કે પોતે એમ કહે કે હું તો ન બોલી શક્યો પણ મારું બાળક આવું બોલે, પણ એ ગુલામી માનસિક. આ જર્મનીમાં બાળકોને ગુજરાતી શીખવવું અઘરું છે કે પછી એ શીખવવું કે ફાફડા જલેબી એક નાસ્તો છે? હું તો એમ કહીશ કે અહીંયા રહેતા બાળકોને એવું સમજાવવું અઘરું છે કે ફાફડા જલેબીને પણ નાસ્તો કહી શકાય, કારણ કે સવારના પોરમાં કોઈ તેલમાં તળેલી વસ્તુને નાસ્તા તરીકે ખાતા હશે, એવું અહીંયા મોટા થયેલા બાળકોને થોડું સમજવું અઘરું પડે, અને ગુજરાતી ભાષા એટલી અઘરી નથી શીખવવી. બરાબર છે. હવે તમારા આ ક્લાસ દરમિયાન તમારે કોઈ એવો મજેદાર અનુભવ થયો ખરો? બાળકો હોય છે એ બહુ આમ એ લોકોનું અલગ જ ક્વેશ્ચન હોય ને એમાંથી ક્યારેક હાસ્યાસ્પદ કોઈ અનુભવ થયો હોય તો એ જરાક શેર કરશો? ઘણી વાર એવું બનતું હોય છે, ઘણા બાળકો અલગ અલગ સવાલ પૂછે. બાળકની દુનિયા તો અલગ જ છે આપણી કરતા. એક પ્રસંગ યાદ આવે કે ભાઈ અહીંયા જર્મનીમાં છે ને, દરેક વાલીને પ્રત્યેક બાળક દીઠ સરકાર તરફથી ભથ્થું મળતું હોય અને કિન્ડરગેલ્ટ કહેવાય એમ. તો એકવાર કૌરવ અને પાંડવોની વાર્તા ચાલતી હતી, મહાભારતને આવરી લેતા હતા, તો એમાં એ વાર્તા સંભળાવતા મેં એમ કીધું કે ભાઈ પાંડવો 5 ભાઈઓ હતા અને કૌરવો 100 ભાઈઓ હતા. તો એક બાળકે પૂછ્યું કે ઓહો, કે 100 ભાઈઓ હતા, તો કે ના, માતા પિતાને કિન્ડરગેલ્ટ કેટલા મળતા હશે, એટલે કે બાળકોનું ભથ્થું કેટલું મળતું હશે. તો આખી વિષય વસ્તુ અલગ હતી અને બાળકનું જે કલ્પના શક્તિ છે એ સાંભળીને જ ઘણીવાર હસવું આવે, અને બાળકો દર વખતે બાળ લીલા કહેવાય ભગવાનની, તો એ ભગવાનનું સ્વરૂપ જ છે, તો એ એવી એવી લીલા કરે કે તમને આનંદ આપે. અને ક્યારે બાળકે એક સાથે એક વાક્યની અંદર જર્મન, ગુજરાતી, ઇંગ્લિશ ત્રણેય મિક્સ કર્યા છે ખરા? કરે, દર વખતે કરતા હોય છે, અને અમારી
અમારો પ્રયત્ન એવો હોય છે કે જ્યારે જે ભાષા બાળક બોલતું હોય ત્યારે બીજી ભાષાની ઘોડી વિના ઈ ચાલે. એટલે આપણે અંગ્રેજી બોલતા હોય કે ગુજરાતી બોલતા હોય ત્યારે અમે વાર્તા કહેતા હોય ને તો એક વાક્યને અલગ અલગ રીતે રજૂ કરી શકાય એવું આડકતરી રીતે એને સમજાવીએ કે સિંહ આવ્યો ને ડરી ગયો, એને ભય લાગ્યો, હે એ કંપવા લાગ્યો, તો એવા 2-4 શબ્દો બોલીએ એટલે બાળકને ખબર પડે કે એકને એક ભાવ હું અલગ અલગ રીતે કઈ રીતે રજૂ કરી શકું. તો એ આડકતરી રીતે કરતા હોય, પણ બાળકો શીખતા હોય એટલે નિશ્ચિતપણે અલગ અલગ ભાષામાં ઘણા શબ્દો ભેગા કરી દે અને ત્યારે ને ત્યારે આપણે એને મદદ કરીએ કે ના ના આને આપણે ગુજરાતીમાં આમ પણ કહી શકાય, એટલે પછી પાછા એ સુધારી લે તરત. અને એ શીખવાના ભાવથી નહીં પણ એને અજાણતા જ એ સરસ બોલવા માંડે એમ. બરાબર, શબ્દાવલી પણ મજબૂત હા, થતી હશે તો જે શબ્દ વૈભવ છે એ તમારો મોટો સારો હોય તો તમે ભાષા હંમેશા શુદ્ધ બોલી શકો, કોઈ પણ ભાષા હોય. અને તમારા મતે બાળકોને કયો એવો ગુજરાતી વર્ડ છે જે આવડવો જ જોઈએ? એક શબ્દ હું ભારત શબ્દ પસંદ કરીશ. ખૂબ જ સરસ. કારણ કે ગીતાજીમાં ભારત શબ્દ છે એ લગભગ 30 થી વધારે વાર આવેલો છે. અર્જુનને અનેક વાર સંબોધન કરવામાં આવ્યું છે ભારત શબ્દથી, જેથી એને એની સંસ્કૃતિ એટલે કે ભરત વંશનો પુત્ર છે એટલે આ ભારતીય સંસ્કૃતિનો એ આગેવાન છે. એટલે તું ભારત છો અને બીજાના હિતમાં તું રત છો એટલે તું ભારત છો. એટલે ભારત શબ્દ છે ને એ દરેક બાળક કે એને ભાવ સહિત જો ગ્રહણ કરે તો એ ઇન્ડિયા જવું છે એમ ન કે પણ મારે ભારત જવું છે એમ કે, તો એથી વધારે રૂડું લાગે. ખૂબ જ સરસ. તો આની સાથે આપણે આ સેગમેન્ટનો અંત કરીશું અને જો તમને આ સારું લાગ્યું હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. અને સાથે સાથે અમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મહર્ષિભાઈના સાપ્તાહિક ક્લાસની લિંક પણ શેર કરશું, જેનાથી કોઈ માતા પિતાને પોતાના બાળકને ગુજરાતી શીખવવું હોય તો એમાં જોડાઈ શકે.